ન જાય તમને અરે મફતમાં દેવાનો છે આ મફતમાં. આપણે ભાઈ તો મચ્છી લઈને આવી જશે ઘરે. ઓય બાપ. તો મિત્રો આ તમારા બધા માટે એક ખાગો રાખ્યો છે મેં, જેને ખાવાને લઈ જાજો. ફાઇનલી માલ આવી જાય. તમે જો એક તો શું આખી પેટી છે મારો ભાઈ આમ નથી આમ જો. હાલો ભાઈ આપણે તો એક મસ્ત પૂગી જશે એ બાપા. તો અહીંયા આપણે જો હોખણ વાળો ભાઈ તો મચ્છી મસ્તીને આપણે લઈ લીધી છે. બાય બાય. ફરી પાછા મળશું આપણે મેળે છે ને આવી રીતના હોંડિયા છે લાલ ઘૂમ. કઈ ઘટે નહીં આમાં, કઈ ઘટે તો હું ઘટે કો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો ને? મજામાં રહો. મારી ચેનલ ની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને. હું આનંદભાઈ જાય છે યાદ રાતના ફાઇનલી દરિયામાં જીરીયા છે કન્ટિન્યુ બહુ બાટીને ધબધબાટ. જો કે નવીન વસ્તુ ને કંઈક મોટું મોટું આવશે ને તો અત્યારે દેખાડશું ને કે સવારમાં મસ્ત આવવાના છે એ તો તમને બતાવવામાં આવશે જ. તો બિના રહેજો ને સાદામાં એટલા બધા ચડી જશે અને 11:45 જેવો સમય થઈ ગયો મારા વાળા. તો બધા બિના રહેજો, અમે જઈએ ફટાફટ કામ. બરાબર ને? અમારે ફૂલ ઊંઘમાં ચડી જશે આનંદ. હવે તો કાલ રાતે અમારે આવવાનું છે મારા વાલા. આમ જો બહુ બાટી ધબધબાટી બોલાવી તો હું ન આવે. ભાઈ રાતનું મારો ભાઈ જાગવું કેટલું આમ જો ને તગો તો ફાઇનલી તગો જાય છે. તમે જોતા છે જો જાય. વાહ મારા ભાઈ આ બહુ થોડે છે ભાઈ. તો ધનજીભાઈ હોય ને તો મારો ભાઈ પકડી લે. ગજબ ની આંખનો ધનજી તગા કરતા ધોની તગા પકડી લે. બાકી આપણે અત્યારે જઈએ છીએ તો બિના રહેજો, મજા આવશે. તો હું છે ને ઝાડ જોવા ગયેલો તો ઝાડ એટલે કે સૂટા ટીટમના ઝાડ આવે ને જોવા ગયેલો તો ઝાડ જોઈને આવે તો આનંદભાઈ અમારે પૂગી જાય આપણે બંધણે અને એને કહી દીધું છે પકડવાનું શરૂ. અને મારો ભાઈ પવન કરે છે ગજબનો પવન છે અત્યારે અમારે. આજમાં પવન બહુ છે બોલો. પવન રાતનો પવન નીકળ્યો એટલે ટાઈટ ચડી જાય એવો પવન છે. અને હવે થોડુંક પાણી છે તો પકડી લઈને પછી હું શાક નવીનમાં આવશે તો બતાવી ચાલો. તો મિત્રો 12:30 જેવો સમય થઈ ગયો છે અને હજી ખાલી થયું નથી આ ઝાડ. એટલે કે હવે ખાલી થવાનું છે એની. આનંદબેન મેં કીધું હાલો ભાઈ ડોલ લઈને ભાજી. આમાં બધે પાણી ભર્યું છે. થોડુંક એવું શાક આવ્યું છે. જો કે હાવ ખાલી તો ન હોય, થોડુંક આવ્યું પણ હવે કાંઈ એવું ન કહેવાય. અને ખાલી કાંઈ છું નહીં. આનંદભાઈ પટાવી છે ને આદત તે 2 દી ખાલી ન આવ્યું ને. હવે તે આજે આદત નહીં છે તો કાલે તો ચાલી છે કો. તો ફાઇનલી હવે છે ને એમ ભાગ્ય ભાઈ તમને શાક જે છે અત્યારે બતાડી દઈને. બાકી સવારમાં તો મસ્ત આવવાના છે. મેં કહું ડોલેથી હાલો ગાઈસ આવી રીતનું કંઈક શાક આવી જશે. એક માછલી મસ્તીની છે ને હોંડિયા મારો ભાઈ આમ જો કાંઈ ઘટે નહીં એવા હોંડિયા છે. હું તમને હેરકું બતાવી દઉં. તો ફાઇનલી મેં બાટલો કઢાઈ લીધો છે. 2 ગુમલા છે, એક માછલી છે ને આવી રીતના અંદર હોંડિયા છે લાલ ઘૂમ. કાંઈ ઘટે નહીં આમાં, કાંઈ ઘટે તો હું ઘટે કહો. સમય રાતનો 12:30 જેવો થઈ ગયો છે. 12:33 થઈ જાય આગળ. પછી આવી રીતનું કંઈક શાક આવ્યું છે. આપણે વીણી નાખાય એવું નથી મારો. જુઓ બધી બાજુ એક ઝીંગર આવી ગયેલા. આને કહેવાય ઝીંગર. આ બહુ મોટી થઈ આપણે ન થઈ બીજે છે ને જોરદાર. તમને આ ગમ્યું કોઈને? શાક ગમ્યું મારો ભાઈ? શાક ગમ્યું કોઈને તમને? તો હા કો હા તો કો યાર મારા વાલા. ચાલો તો હવે એમ ભાજી. હવે અમે ભાજી ઘરે અને હવે હોઈ જાય ઈશાને મને. પછી તમે મને છે ને કોમેન્ટમાં કહી દેજો શાક આ કેવું આવ્યું રાતને. હવે પછી રાતનું ખાલી થતું થઈ જશે બંધ. હાવ ખોટ જવળ આવી ગયો. હવે દિવસે તમને મળશું ડાયરેક્ટ મસબા આવે તેવા. મિત્રો ફાઇનલી હું પગી જઈશું ઘરે. અને અહીંયા બધા એમ જો જામ હોઈ ગયેલા. બધા હોઈ ગયા. કેટલા વાગે જાઉં બતાવી દઉં. 12:39 થઈ ગઈ. હવે હું અહીંથી વિડીયો એડિટ કરીને આ નહીં લા બીજો છે ને કરવાનો કાલે આવશે ને એ તમે જોઈ. એટલે કે તમે જોઈ લીધું એડિટ કરીને પછી મેં કીધું હું પણ 8 વાગે આવે. ચાલો મળીશું શુભે બોલે તે કે ગુડ મોર્નિંગમાં. બાય બાય. તો ફેમિલી ગુડ મોર્નિંગ. શુભ સવાર થઈ ગયું છે. તો આપણે જઈ રહ્યા છીએ દરિયામાં. મસબા આવી જશે તો ખબર પડે તો મસબત આવવાના હતા તો આવી જશે. અને શાક વાવવાનું શરૂ છે. પણ શાકમાં એ છે કે અત્યારે છે ને ખાગી છે. ખાગી એટલે કે ખાગા બધું તમને બતાવી દો. પછી પાલવા કાંઠે ગુમલા મગરું ખાગો એવું હોય તો એ બતાવી દો. બાકી ખાગા છે એ ફાઇનલ છે. તો ચાલો બના રહેતો બધા. વિડીયો હવે ગમે તો એક લાઈક કરી દેજો. જો ઓલા કાળા કાળા મોકોડા દેવા માણા આવેલા હોય એ માણા આવેલા હોય એમ. બાકી બીજું કંઈ છે નહીં. એમાં મચ્છી છે. હું મચ્છી છે મને તો ખબર ન હોય. જોવું પછી ખબર પડે. હું લઈને આવેલા ખાગી. ખાગી સિવાય યાર કાંઈ ન હોય બોલો. એ વાંધો છે. હા કસરત થઈ જાય ને તમારે કા મફતમાં કસરત કરે આવડા બોલો. અહીંયા મારો ભાઈ અમને ઓલા પાણી લાલવાનું ઓલા પાણી સુધી જવાનું. ઓય બાપા મોજો આવ્યો. જો જાય. તો અત્યારમાં છે ને કોઈ કહેતા નહીં. આમ જો પાણી કાંઠે હતું કે મારો ભાઈ માહેલ્યું આમાં કેટલું માહેલ્યું થોડે હજી થોડે અભી હાલ
પણ હવે મારું બેટું બંધણમાં છે ને પાણી જાય ત્યાં બંધણની ઉપરથી વહ્યું જાય. અત્યારે તો કે દરિયો અહીં ઓલો પાણો છે ને ના સુધી પાણી પુગલ છે, નાલી પાણી ઉતરી ગયું એટલે સુધી ઉતરી ગયું. હજી ઓલો મસબા છે ને એની ઓલી સાઈડમાં આપણું ઝાડ છે, એ ઝાડને હર ઉપર દેખાવા ઇધર થાય એ પહેલાં વહ્યા જાય માહિલા. મારે શું કરવું કોલો આમ છે ભાઈ. દરિયો થીર થઈ ગયો પાછો અત્યારે. હવે ભાઈ ખોટ જવાળો જો આજે ખાલી થવાનું બંધ, એટલે કે અમારે ઉજાગરા જે છે ને ઉજાગરા કરવાનું બંધ કરી દીધો અમને, કેમ કે હવે પછીનું રાતનું જવાનું નહીં. હવે અત્યારે દિવસે ખાલી થાય એક જવાળ ખોટ જવાળ, પછી દિવસે ખાલી થાય તો કદાચ બંધ થઈ જાય તો થઈ જાય, ન થાય તો નીકળતો રહે. થોડાક દી ખાસ હોય ને થોડાક દી ખોટ જવાળ હોય. અહીંયા જો માહિલા પીડ્યા છે, માહિલા નથી પણ ઓલું છે ખાગા. આમ જો કેવું પાણી મસ્ત મજાનું થીર થઈ ગયું, જોરદાર હો ભાઈ, કાંઈ ઘટે નહીં. બસ જો ભાઈ એટલી ખાગી છે, હવે કઈ 2-3 તગારા વેચીને છોડી ગઈ છે. ઓ માય ગોડ, પાલવા શેળવા બેળવા કેમ ને કોઈ લાવતા કેમ છે મિત્રો? મસ્ત લોટ આવે ને. વાવ, ઘડીક પાણી આવે મારું બેટું, ઘડીક પાણી વી દે. બોલો બિના રેજો, હું જાઉં છું મસબે જાઉં છું મસબે ભલામણ. આમ જો આગળ આમાં સડી જાઉં બાટી. ઓ માય ગોટ, આમ ધીમે ધીમે જાને વાલે હવે જાય છે ફરવા. આવે મસબાની અંદર જાય છે ગાઈસ, તો બના રેજો. હું માહિલા પકડીને લાવી એ તમને બતાવી. ચાલો માહિલા તો મારો આમ જોવું હોય મારો ભાઈ, એની કેવી મોટી જેમ જોવા આ ઉપાડો તો જો આમ જો મારા વાલા, આમ જો જાય આમ હોય મારા બાપ. આમ જો ઓલી દોરી આમ જોઈ લે ઘબા ઘબી ઓય બાપ. આમ તો જો ઓ માય ગોડ, કેટલું માહિલું. પણ હું કહું એલા બંધણમાં નહીં આવતો મારા મારા બાપ. આમ જોવો તમે એ કોપૈયું લાવ મારા વાલા. ઓહો એ કાંઈ આમ તો માહિલું જો કાંઈ મેં કોઈ મોટા આમ તો એ માહિલું તો કાંઈ મેં કોઈ આમ થોડા એટલે પણ એટલું બધું આમ જોઈ બોડા આમ તો આયો તણાઈ હેઠે ફળકું આયા જોઈ આમ જો જાય. ઓય બાપા આમ જોવો તમે યાર મિત્ર ફેમિલી કન્ટિન્યુ બબાટી. હવે તો હું કાઠી હતો એવા મેં તમને વર્ણન કર્યું યાર. હું ન કર નારાયણ અંદર જવાનું છું ટાઈડમાં ઠરી ગયો, અને કેટલું શાક આવ્યું એ મસબા હું તમને દેખાડી દઉં. હું છે એમ પછી છે ને મારો ભાઈ માહિલા ખત બધે પેટ બળી રાખતી રહે. અહીં લેવા જાય ઉપેલી બોલો. બાકી આપણું ઝાડનો શેડો જો અહીંયા ઠેઠ શેડો છે અહીંયા, અને ઝાડ એક શેડો અહીંયા છે. તો અહીં ઉપેલી વૈયા આગળ ઘડીક છે હર દેખાવ થાય ને ધંધે ગાયબ. બોલો ચાલો મસબે પગી દઈએ. હાલો ભાઈ આપણે તો એક મસબે પગી જાય એ બાપા. તો અહીંયા આપણે જો હોખણ વાળવાનું ટેરિંગ હતું ને અહીંયા, આ વાળવાનું છે અહીં વસ્તુ. ઓ માય ગોડ, એ જો ફેર સડે એમ થાય. આમ પાછી મારી પીડીને હવે હલવાઈ ગયું એમ તો. હવે પછી તો જાય બે અમારે કંઈ લેવા નથી શાક બાક. અમારે ઓલામાં બી શાક છે લેવા જવાનું. હાલો બના રહેતો બાપા તો જાય. તો કન્ટિન્યુ બાટે આપણે પૂછી જશે મસબે. અને ફાઇનલી ગાઈસ નો અહીંયા આવ્યો તો સારું, તો આવડા વળત ખવરા ઘડી કામ જાય કલાક કરી એટલામાં. બોલો હવે હું ઊંધેમાં થઈ છો મારે વાલા આપણે સોટીને લઈ જવું છે અહીં. જો ભાઈ દે તમે મારો ભાઈ જાડા દાળ સેવામાં જાડા દાળ મોટા માછલા મારવાનું છે આપણે. આમ 2 કિલોમીટર ખૂટેની મસ્ત બોકો જામ કરવાનું છે, એટલા માછલા મારવાનું છે. પણ આવે તે નહીં થાય. ફાઇનલી માલ આવી જાય. તમે જો એક તો શું આખી પેટી જા મારો ભાઈ આમ નથી. આમ જો કેટલી ખાલી પીડી ને આમાં તો એઠે પછી બરફ છે, અંધું શાક નથી. આમાં છે 3-4 તગારા શાક છે એ પાકું છે. કાંઈ વાંધો નહીં, ચાલો તો આપણે ખાકી છે ને આ લઈ જવાનું છે અમારે ઘરે. ને આપણે અબદન જેટલી પીડમાં ઉતારું એટલી પીડમાં હું ઘરે જાય ને મારા વાલા મને સડી જાય ફેર. તમને ખબર છે તો હું પાછો જલ્દી કામ કરવાનું ભાગો મળો. તો મિત્રો ફાઇનલી આપણે ખાગા ફીસ હતી ને, ખાગા માછલા, ખાગા મચ્છી અથવા કાટિયા ખાગા અથવા કાટિયા હિંગાળા તમે જે અંદર કહેતા હોય. અને આવી રીતના જો અમે ખેસવાનું કરી દીધું છે. ઓલો ખેસવાનું ભરવાનું શરૂ કરી દીધું છે મારા વાલા. ખાગા અહીંયા જાય તો પછી પહેલા તમે જોઈ શકતા છો. આમ જુઓ તમે ગાયક ઘા છે ને લાલ ઘોમો તાજા આમ જુઓ લાલ છટાક બધાય તાજા ખાગા. તો મિત્રો આ તમારા બધા માટે એક ખાગો રાખ્યો છે મેં, જેને ખાવાને લઈ જાજો. અને મોટા મોટો ખાગો આવી જશે. કવડો મોટો કામ જુઓ તમે મારા વાલા. ઓ બાપા એ કવડો મોટો નેક્સ્ટ લેવલનો ખાગો. કાંટા વાગ્યા ને એવો તો કાંટા હે. 3 કાંટા હોય, એક અહીંયા ને એક અહીંયા. આ કાંટાને ધ્યાન રાખવું પડે ભાઈ, બહુ વાગે એવો ન જાય તમને. અરે મફતમાં દેવાનો છે આ, મફતમાં
તોય નહીં. અરે યાર મફતમાં આપી દેવો છે તમને બધાને. જેને જોતો એને લઈ જાજો, મફતમાં આપી દેવાનું છે આખા ગો તો ફાઇનલ. તો ભાઈ તો મચ્છી મસ્તીને આપણે લઈ લીધી છે. બાય બાય. ફરી પાછા મળીશું આપણે મેળે ખેળે ઢેળે ગમે એવા, બરાબર. સહી રહ્યા છે મચ્છી લઈ જવા. આમ ઘડી કામ જવાનું વાકું સૂકું માઇન કાંઠે પૂછશું ભાઈ. આપણે ભાઈ તો મચ્છી લઈને આવી જશે ઘરે. ઓય બાપ. અને અહીંયા તમે જોઈ શકતા છો બેલું દેખાય બેલું. જો ભાઈ ખેસ જોઈ તમે તરત વયું જાય ભાઈ. આ તવણું તો પાછું તરતું થઈને વયું જાય. કોરું હોય ને પાણી આવી જાય એટલે તરતું થઈને હાલવા માટે પકડવું પડે. અને હવે ભાઈ જો મચ્છી આવી રીતની હતી, ખાગા ફિશ ને આ મસબમ જો ને આજે આપણે બતાવ્યું ઘણું બધું હતું. આવી રીતે મેં મહેનત કરી, બરાબર. મજા એવી તો લાઈક કરી દેજો, પછી ન કહેતા કીધું નહીં. અરે ફોલ મજા આવી. આ ફેરી મજા આવી જાય મારો બેટો, કેમ કે હલતો નહીં મસ્ત બેસી જાય. નકર તો મને નકર ગડબડ ગોટો હું મોટો થઈ જાઉં પછી, બરાબર. એટલે મજા ન આવે. બાકી આવી રીતની કે ખાગી હતી મસ્ત, અમે દેખાડી દઉં પાછી દેખાડી દીધી. મજા આવી જાય હવે તો પછી યાર. ફેમિલી હાંસ પડી ગઈ છે ને આવી રીતના આપણો કંઈક વિડીયો હતો. નવી મચ્છી તમને બધી દેખાડી છે ને તમે બધાએ જોઈ છે, તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ને વિડીયો અહીં પૂરો કરી દઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય.